હું રવિ નિમાવત અને આપ જોઈ રહ્યા છો જેતપુર સત્ય ન્યૂઝ। અને આજે ફરી એકવાર ડેરી મોડ પર જવાનો જે રસ્તો છે ત્યાં પુલનું કામ ચાલુ છે। ફરી એકવાર હું આ પુલે હાજર છું। તમને પહેલાં હું તેવું દ્રશ્ય બતાવું જ્યાં પુલનું કામ ચાલુ છે। ડેરી મોડ પર જવાના રસ્તા પર થોડા દિવસો પહેલાં જ અહીં કોન્ટ્રાક્ટર દ્વારા એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે માત્ર 3 દિવસમાં આ રોડ ખુલ્લો મૂકી દેવામાં આવશે, પરંતુ આજે 3 દિવસ તો ઠીક, નિર્ધારિત સમય કરતાં ઘણો વધુ સમય વીતી ગયો છે અને વાસ્તવિકતામાં તમારી નજર સામે છે। જરા આ લાંબી ટ્રાફિક લાઈનો જુઓ। નિયમોના વાયદા અને કોન્ટ્રાક્ટર તથા અધિકારીઓની લાપરવાહીના કારણે આજે સામાન્ય નાગરિકો, મજૂરી કામ કરતા લોકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। માત્ર એટલું જ નહીં, જો કોઈ ઇમરજન્સી કોઈને હોસ્પિટલ જવાનું થયું તો શું થાય? તંત્ર અને કોન્ટ્રાક્ટરની મનમાની। ક્યાં સુધી નિર્દોષ પ્રજા ભોગ બનતી રહેશે? ભોગ બને છે માત્ર નિર્દોષ પ્રજા। જ્યાં સુધી કોઈ મોટો અકસ્માત ના થાય કે કોઈનો જીવ ના જાય ત્યાં સુધી આ તંત્રની આંખ નથી ખુલવાની। લાખો કરોડોના બજેટ ક્યાં વપરાય છે એ સવાલ આજે દરેક નાગરિક પૂછી રહ્યો છે। પ્રજાના પૈસે જલસા કરતા આ જવાબદારોની નિષ્ક્રિયતા ક્યારે દૂર થશે? વિકાસના મોટા મોટા દાવાઓ વચ્ચે હેરાન થતી પ્રજાનો અવાજ અધિકારીઓ સુધી ક્યારે પહોંચશે? ટેક્સ ભરતી જનતા આજે પોતાના હકના રસ્તા માટે પરેશાન થઈ રહી છે। હવે જોવાનું એ રહે છે કે આ આંધળું અને બહેરું તંત્ર ક્યારે જાગશે અને લોકોની ધીરજ ખૂટે તે પહેલાં આ કામ પૂરું કરે રાહત આપશે કે પછી જનતાએ પોતાના હક માટે આવી જ રીતે રસ્તાઓ પર હેરાન થવાનું છે। આવી જ રીતે સત્ય જોવા માટે જોતા રહો જેતપુર સત્ય ન્યૂઝ।